તો જો આજે અહીંયા ટિફિન માટે હરી માટે પરાઠા બને છે, મસાલાવાળા પરાઠા. સવાર અમારું પડી ગયું છે. તો ચાલો ફટાફટ ટિફિન. તો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારો અમારા મિની બ્લોગમાં. તો જો સવાર પડી ગઈ છે. આજનું ટેમ્પરેચર છે અત્યારે 9, ફીલ લાઈક 2. આજે આખો દિવસ પવન રહેવાનો છે એટલે ઠંડી વધારે છે. ખબર નહીં ઠંડી ઓછી થતી નથી. એક દિવસ થોડો તાપ આવી જાય અને બીજે દિવસ આવું જ વેધર થઈ જશે, વિન્ડી વેધર. હજુ આટલો મહિનો જો કે એવું રહેવાનું જ લાગે છે. નેક્સ્ટ મંથથી ટાઈમ પણ ચેન્જ થઈ જશે અને વેધર સરસ ચેન્જ થઈ જશે. પવન બહુ છે. સામે ઝાડ ઉપર તમને દેખાડું, ત્યાંથી ખબર પડશે કે પવન કેટલો છે. તો ચાલો ટિફિન બને છે છોકરાઓના. હરી માટે પરાઠા રેડી છે. અહીં આગળ મેં ચણાની દાળ, તુવેરની દાળ, ચોખા અને થોડી અમથી અડદની દાળ લીધી છે. હવે શું બનાવું છે હું આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આ ખીરું પલાળ્યું છે અને આ ચોખાને પલાળ્યું છે, કારણ કે મારા પાસે પૂરતું બેટર નહોતું એટલે. તો જો અમે નહીને રેડી થઈ ગયા છે. હવે સ્કૂલનો પણ ટાઈમ થઈ ગયો છે. હું ને મુક્ત બંને રેડી થઈ ગયા. હવે ચાલો જઈશું સ્કૂલ. સ્કૂલ પણ આજે મુક્તને સ્પેશિયલ દિવસ છે. કઈ ગયો મુક્ત? મુક્ત શું કરે છે? ન્યૂ શૂઝ નહીં પહેરવાના મુક્ત. ટીચર મેલ કરે છે પછી કે સ્કૂલના શૂઝ પહેરવાના એવું. એ ના પહેરતો હો, હું નહીં લઈ જાઉં સ્કૂલ તને. ના 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 ના, આ નહીં પહેરવાના ને. સ્કૂલના બ્લેક વન પહેરવાના. બ્લેક આર્યા જો. જો આજે બહુ પવન છે. મુક્ત પાછો ના જતો રહેતો. મુક્તને કેટલું સમજાયું ત્યારે એને સ્કૂલના શૂઝ પહેર્યા. નતા પહેરવા સ્કૂલના. બહાર ફરવા જઈએ ને શૂઝ પહેરવાતા. ચાલે એવું? તો પછી બીજું શૂઝ તે જાતે એનિમલ બતાવવાના છે સરસ. બીજા શૂઝ લાવીશું. પેલા જે છે એ પહેરો તો ખરા બેટા. આજે બહુ જ પવન છે. બહુ ખરાબ વેધર છે આજે. આપણે ફાર્મર ગઈ હતી. હે? યસ. અને ટોપી પહેર લે. ત્યાં માથું ધોયું છે તારું બેટા. મેં આડીઆઈટી ઓલ્ડ મેકડોનલ્ડ ફાર્મ ગયા હતા. યસ. એન્ડ મારું સ્કૂલમાં છે. મારી ફ્રેન્ડનો મેસેજ આવ્યો છે કે ચાલો વોક કરવા જઈએ. કાલે તો અમારે ટોટલ 15,000 સ્ટેપ મારે થઈ ગયા હતા. રહેવા દે, લાકડું કેમ લઉં છું તું? આવું ના લેવાય. ઇન્ડિયામાં ખબર છે આવું ઝંડા લઈને પતંગો પકડવા જતા. હા, આવા ઝંડા આવું લે લાકડું મોટું મુક્ત અને પછી પતંગ પકડવા જતા હતા બધા. કાલે 15,000 ટોટલ થઈ ગયા હતા સ્ટેપ. બહુ જ ચાલ્યા હતા. રાત્રે તો જેવા પડ્યા એવા જ સૂઈ ગયા. બહુ જ થાક લાગ્યો હતો કાલનો. ત્યાં પછી એક સાઉથ હોલ ચાલતા ગયા અને ચાલીને જ આવ્યા. પછી મુક્તને સ્કૂલ લેવા મૂકવા જવાનું. મુક્તને હું સ્કૂલ લઈને મૂકવા જાઉં ને એટલે મારે 5,000 સ્ટેપ થઈ જતા હોય છે. તો ચાલો બહુ પવન છે. ફોન પણ મારો પાછો ફેંકાય છે. તો આપણે પછી મુક્તને મૂકી કન્ટિન્યુ કરીશું વિડીયો. મુક્તને સ્કૂલ મૂકી દીધો છે. હવે ઘરે જાઉં છું. ઘરે જઈને આજે તો ઘણું બધું કામ કરવાનું છે. કાલ તો થોડું કામ કર્યું હતું. પછી સાઉથ હોલ ગયા હતા એટલે આજે તો ઘરનું કામ કરવું છે. અને સાંજે મારી ફ્રેન્ડ સાથે કોસ્કો પણ જવું છે પાણી લેવા. પાણી ફિનિશ થઈ ગયું છે એટલે. તો ચાલો મિત્રો મળીએ ઘરે જઈને. ગુડ મોર્નિંગ. સે હેલો એવરીવન. હેલો કરી દે બધાને. શું થયું? એ શું લખ્યું છે? હે એવલીન? મુક્ત કઈ ગયો? મુક્ત જે આવ્યો. મુક્ત શું થાય છે? તો જો અમે પાણીપુરી ખાઈએ છીએ. આવી જાઓ તમે પણ અમારી સાથે પાણીપુરી એન્જોય કરવા. મીઠું પાણી છે, ગ્રીન પાણી છે અને રેડીવાળી પૂરી છે, મસાલો છે. તો આવી જાઓ. અમારી પપલું પણ બેસી ગઈ છે પાણીપુરી ખાવા.
તો જો હાંડવાનું બેટર રેડી કરેલું છે મેં. હવે એની અંદર મેં મેથી અને ખાલી દૂધી બંને પહેલાં દર વખતે જુદું કરું છું, આ વખતે બંનેનું મિક્સ જ મેં કીધું બનાવી દઉં. તો દૂધી અને મેથી નાખીને મિક્સ કરી દીધું છે. જુઓ થોડો લોટ રેડી હતો અને થોડું મેં પલાળ્યું હતું ચોખાને, સવારે પીસી દીધું. તો હવે એની અંદર આપણે હળદર તો નાખવાની નથી, રેડી જ આવે છે હળદર નાખેલો જ લોટ અમારે. તો અજમો નાખી દઈશું, મીઠું સ્વાદ પ્રમાણે. મીઠું જો તમને જેટલું જોઈતું હોય એ પ્રમાણે તમારે નાખવાનું. મારે તો આમાં 5 થી 6 ચમચી ઉપર જશે, આટલું 5 થી 6 ચમચી જેટલું. તો આમાં મેં ગોળ નાખ્યો છે, તમે મોરસ પણ નાખી શકો છો અને અહીંની જે વ્હાઈટ શુગર કે બ્રાઉન શુગર પણ એડ કરી શકો છો. મેં ગોળ નાખ્યો છે, એ ગોળ સારો ખાવામાં. તો હું ગળપણમાં આમાં કે ઢેબરા બનાવું તો ગોળ. તો હવે જો આદુ મરચાં અને લસણ સરસ ચોપ કરી દીધું છે. વધારે છે એટલે મારે આદુ મરચાં લસણ મેં મારા ટેસ્ટ પ્રમાણે લીધા છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. હવે આપણે અંદર એડ કરી દઈશું. તો જો આમાં થોડો મેં જાડો લોટ લીધો છે. મારી મમ્મી જાડો લોટ નાખી મોઈને નાખતી, હું મોતી નથી. આવી રીતે ખાડો કરી જાડો લોટ નાખીને આવી રીતે તેલ નાખી દઉં એટલે મોવાઈ જાય. જો આવી રીતે આપણે આની અંદર થોડોક ખાવાનો સોડા, આટલો, વધારે એવું નથી નાખતી, આટલો નાખું છું. નાખી અને મિક્સ કરી લઈશું. તો હવે આપણે એમાં તો જો વઘાર માટે તેલ મૂકી દીધું છે, લીમડી લઈ લીધી છે, અથાણાનો મસાલો લઈ લીધો છે. અથાણાનો મસાલો આપણે આમાં નાખીશું અને જે વઘાર રેડીએ ને તો એનાથી કલર એકદમ મસ્ત આવે. હળદર તો જરૂર હતી નહીં એટલે આની અંદર આપણે રાઈ નાખીશું અને વઘારના મરચાં નાખીશું. તો રાઈ નાખી દીધી છે, સૂકા મરચાં નાખી દઈશું આપણે. હવે હિંગ પણ નાખી દઈશું વઘારમાં જ. તો જો રાઈ થઈ ગઈ છે, હિંગ નાખી દઈએ આપણે. આની અંદર જો અથાણાનો મસાલો મેં નાખી દીધો છે. ગેસ બંધ કરી દઈશું. રાઈ થઈ ગઈ છે. લીમડી નાખી દઈશું. તો એને સરસ મિક્સ કરી લઈશું આપણે. વચમાં ઇલિંગ હોસ્પિટલથી ફોન આવે તો કે નેક્સ્ટ વીક ટ્યુઝડે તમે આવી શકો છો હોસ્પિટલ, પણ હવે નિકુંજને પૂછ્યા વગર મારાથી કન્ફર્મ ના કહેવાય એટલે મારું વચમાં ડિસ્ટર્બ થઈ ગયું થોડું. તો જો રાઈ થઈ ગઈ છે. હવે આપણે વઘાર બધો આમાં રેડી દઈશું. તો જો વઘાર રેડી દીધો છે મેં. કીધું ને અથાણાનો મસાલો સિક્રેટ વસ્તુ છે કે હાંડવાની અંદર ટેસ્ટ એકદમ મસ્ત આવે છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. અમારા મમ્મીની ટ્રીક છે. હવે એને બધું મિક્સ કરી લઈશું વઘાર. તો રેડી છે આપણો વઘાર કરેલો હાંડવો. હવે એને અમે અવનની અંદર મૂકીશું. હવે મારી મુક્તને લેવા જવાનો પણ ટાઈમ થઈ ગયો છે એટલે પહેલાં હું મુક્તને લઈ આવીશ, પછી અવનમાં કેવો બને છે એ આખી પ્રોસેસ તમને હું બતાવીશ. તો કન્ટિન્યુ વિડીયો જોજો, મજા આવશે. વચમાં પાછું આવશે મુક્તને લેવા જવાનું, પછી પાછો કેવી રીતે અવનમાં બનાવું છું એ રીતે. ઓકે, તો મળીએ ચાલો હમણાં મુક્તને લેવા ટાઈમે. તો જો મુક્તને લેવા જવાનો સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. હું જઉં છું. આજે ઠંડી વધારે છે એટલે મેં ટોપી પણ પહેરી છે. પાછળ જો ડિસેબલ છોકરાઓ હોય એમને મૂકવા પણ ગાડી આવી છે. પવન આજે અતિશય છે તો ચાલો શરદી એવું થઈ જાય એના કરતાં ટોપી પહેરીને જવું. આજે બીજી ટોપી એ કરી દઈશું. ઓકે,
આજે મને ઠંડી વધારે લાગે છે. આવી રીતે કરી દે એટલે બિલકુલ ઠંડી ના લાગે. જ્યારે માઇનસમાં જાય ને ત્યારે આટલું કરવું પડે. એક ટોપી એની પર આવી જેકેટ જાત ટોપી કરી દઈએ ને તો ચાલે. પાછા ફેંકાઈ જવાય એવો પવન છે. તો ચાલો મુક્તને લઈ લઉં. ફટાફટ ટાઈમ ઓવર થઈ ગયો છે. લેટ છું આજે હું. સવારે પણ લેટ. આ તો સવારે બી બધા પેરેન્ટ્સ લેટ હતા. જે ઓળખીએ છીએ ને એ બધા પેરેન્ટ્સ જો મુક્તને સ્કૂલથી એ કરી લીધો છે. જો મુક્ત આગળ જાય છે સ્કૂટર લઈને. જો એ માસ્ટર મુક્ત જો મુક્તને સ્કૂલથી લઈ લીધો છે. મુક્ત તને આજ શું બતાવ્યું તું એનિમલ? હે ખાલી goat. યા શું મૂકેલું છે? Goat. જો આમ જો અહીંયા મુક્ત. આ જો આ જો કેટલો પવન આવે છે. અવાજ એ આવે છે. બીક લાગી? શેની બીક લાગી? કશું ના થાય. ચલો આવી ગયું ઘર. મુક્ત તને શું શું એનિમલ બતાવ્યા હતા? Goat. પછી બીજું Sheep. મારા ખિસ્સામાંથી હાથ કાઢ. Sheep. Donkey. તો સાયકલ લઈને જાતે ચાલે છે એટલો પવન છે. હા અમે ખુદ પાછા ફેંકાઈ જઈએ છીએ. મુક્તને એક સરસ વસ્તુ મળી છે. હું ઘરે જઈને બતાવું. જે પારી પર મૂકેલું હતું એ કોઈને જોઈતું હોય તો લઈ લેવાય એટલા માટે મૂક્યું હોય. તમને ઘરમાં કોઈ પણ વસ્તુ એવી હોય કે તમને ના જોઈતી હોય તો બહાર મૂકો. હા તો તમે લઈ શકો છો બહાર મૂકી દીધી હોય તો. ઓકે જો પક્ષીને ઉડાડી દીધું તો તે ઉડાડી દોડવાનું ના હોય. દોડું તો ઉડી જ જાય ને. તો ચાલો અમે ઓલમોસ્ટ હવે ઘરે પહોંચી ગયા છે. થોડું ચાલવાનું બાકી છે. કબૂતર બેઠું છે સામે એટલે કબૂતરને શું ચલો Chicken. નોય ચિકન. તો ચાલો ઘરે. તો જો આવી રીતે થોડું ઘસાયું છે થોડું પણ Gold. સરસ છે. ગુવડ આમ મૂક્યું હોય તો ફાઇન લાગે. And little gold owl. અચ્છા. મળી છે મુક્તને નહીં મુક્ત? મેં જોયું પછી મુક્તને બતાવ્યું. મેં મુક્તને જોઈતું હોય તો લઈ લે. ચાલ લેવાય. આવું બહાર મૂકેલું હોય તો લઈ શકો છો તમે. હે ને મુક્ત? પક્ષી બનાવો. પક્ષી. ચાલો તો હવે રસોઈ કરીએ પાછી કન્ટિન્યુ. તો જો ઓવનને ગરમ કરવા મૂકી દીધું છે. 180 સુધી રાખીશું આપણે. અને ફર્સ્ટ વન છે જે ઉપરના નીચે બંને ચડે એ રીતે રાખીશું. હવે આ બંને ટ્રેમાં થોડું થોડું ઓઇલ લગાવી દઈશું જેથી આંડવો નીચે ચોંટે નહીં. તો જો આવી રીતે બંને ટ્રે તમને જે રીતે થિકનેસ ગમતી હોય એ રીતે તમે કરી શકો છો. જાડો પાતળો ને મીડિયમ રાખ્યો છે. હવે આની ઉપર તલ સ્પ્રેડ કરી દઈશું. હું બતાવું તમને કેવી રીતે. જો કે આવડે જ પણ હું પ્રોપર કરું છું. આપી દઉં. મુક્તને પણ ભૂખ લાગી ગઈ છે. હે મુક્ત? તો જો રેડી છે. હવે હું અંદર મૂકી દઉં ઓવનની અંદર ગરમ થઈ જાય એટલે. પછી તમને કેવી રીતે થાય છે. તો જો ઓવનમાં આંડવો રેડી છે. પીસ પાડવાના છે. નિકુંજા પાડી દેશે. હું અને મુક્ત જઈએ છીએ કોસ્ટકો. પાણી લાવવાનું છે એટલે. તો ચાલો જઈએ છીએ અમારા ફ્રેન્ડ સાથે. પછી આપણે વિડીયો રસ્તામાં જતા જતા કન્ટિન્યુ કરીશું. વરસાદ ચાલુ થઈ ગયો છે. જાડું જેકેટ લેતા હોય પછી ઠંડી લાગે ને તો પછી પહેલ લેવાય. જા ખાલી લઈ લે જોડે.
અહીંયા જેકેટો બેકેટો कहाँ चलो हाँ हाँ मैं इधर ही हूँ जब हमारा बे बच्चाओं ने पैसा दीदा चोरी फूफलू शू बोलो मोकलू બહુ જ મોટું કોસ્કો છે હજુ તમે શરૂઆત જ કરી છે બધું ધીરે ધીરે જોતા જોતા શું એવું ના કરીશ એ બહાર આવવા કરશે મુક્ત મસ્તી ચાલુ છે આ બંનેની પીપ 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 ચાલો 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 જવા દો જો ફરેરો આ બધી જ ચોકલેટ છે અહીંયાથી ચાલુ થાય છે કેક બી હોય છે તો જો પાણીપુરી પણ ચાલુ કરી છે કોસ્કોમાં 6 પાઉન્ડમાં 3 બોક્સ છે VAT નથી આની તો અમે પણ લીધી છે અને એક જણે સજેશન કર્યું હતું એક જણ શું વિશાલે જ સજેશન કર્યું હતું કે આ ચોકલેટ બહુ નાઇસ આવે છે તો ટ્રાય કરજો અમે લીધી છે હવે તમને કહીશું અમને કેવી લાગે છે ઇન્ડિયા લઈ ગયો તો વિશાલ આ જો બિલાડીનું ફૂડ છે ડોગનું ફૂડ એ ચોકલેટ નીંબુ પતા નહીં ફ્રૂટી ચોકલેટ તો જો આ ઈસ્ટરની ચોકલેટ છે બધી અલગ અલગ એવલીના ઓ એવલીના જો સૌથી એવલીન નો આ મોટામાં મોટી બોટલ જો આ કાકડી છે ખાવાની ઓલિવ છે पिकल वो वाले अच्छे आ बधी सीरियल છે જો सीरियल બધી सीरियल हाँ सुख लई आपू बेटा सर ये 2 पैकेट है પણ આ નહીં આપણે તો પેલી તું ખાવ છું ને એટલે એક જ બોક્સ જોઈએ આપણે તો બેટા અહીંયા પણ ક્રોસન इधर बड़े बड़े है हाँ डोनट ना एप्पल मैंगो ये इधर पपैया भी है कच्चा गोल्डन एप्पल ये मैंगो बहुत बड़ी बड़ी है पपैया जो कितना है पपैया खबर नहीं चलो तो जा मसाला वाला ऑलिव છે ટુલિપ ગાર્ડન કહેતી હતી ને ત્યાં આ રીતના ફ્લાવર હોય છે ફ્લાવર 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 જો અમારું શોપિંગ પતી ગયું છે અમે જઈએ છીએ હવે ઘરે ખાઈશ હે તને ખવડાવું તો ચાલો આજે છે હાંડવો પિક્ચર જોતા જોતા હાંડવો ખાવાનો છે આજે અમારા હોમમેડ છે ને એને S26 અલ્ટ્રા સેમસંગનો બ્રાન્ડ ન્યૂ ફોન લીધો છે જો મસ્ત છે કલર બી ફાઇન છે અત્યારે લેટેસ્ટ ન્યૂ મોડલ છે જો કોઈને લેવો હોય તો સારો છે લઈ લેવાય મને તો ગમ્યો પણ હવે મારે તો 17 Pro Max છે એટલે આપણે એ બાજુ જોવાનું નહીં ખાલી એન્જોય થાય પણ સારો છે સેમસંગ
એમાં પેન આવે છે, આમાં પેન હોત આવે છે, પેન્સિલ કાઢો તો. ઓહ, મને તો નહીં ખબર લે. અહીંયાથી નીકળે એમ કે હા ના ચા એની પેન્સિલ પણ આવે છે. હા પેન્સિલ સારી છે, મૂકી દે હવે, મૂકી દે હા. તો નાઈસ, સારો ફોન છે. ચાલો તો મુક્તભાઈ હવે સુઈ જવાનો, સ્લીપિંગ ટાઈમ. કાલે જવાનું છે સ્કૂલ, ફ્રાઈડે છે. નેક્સ્ટ વીક પાછી મંડે, ટ્યુઝડે, વેનસડે જવાનું છે. પાછું થર્સડે, ફ્રાઈડે, સેટરડે, સન્ડે રજા આવશે. 4 ડે. હા Wednesday is book change. યા અને બુક ચેન્જ થાય છે ને વેનસડે ના. તો ચાલો, તમને અમારા બ્લોગ કેવા લાગે છે જલ્દીથી જરૂરથી અમને કોમેન્ટ કરો, તો અમને ખ્યાલ આવે, અમારો ઉત્સાહ વધે. તો મળીએ કાલે નવા બ્લોગ સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય.